શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી વાક્પતયે નમઃ. સર્વે ભગવદીઓને જય શ્રી કૃષ્ણ. ગઈકાલે શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં આ શબ્દ સુમનને સમર્પિત કર્યું હતું. ત્યાંથી જો આપે ઈ બુક ડાઉનલોડ કરી હોય તો તેમાં પેજ નંબર 193 થી આપણે આજે પ્રારંભ કરીએ છીએ. પ્રથમ સ્કંધ કથા પ્રકરણ સંકલન. શ્રીમદ ભાગવતના શ્રવણનો અધિકાર. શ્રીમદ ભાગવત ભક્તિજનિકા સંહિતા છે. તેના સેવનથી સૌને પોતાના અધિકાર પ્રમાણે ફળ મળે છે. અધિકાર વગર ઉત્તમ વસ્તુ મળે તો પણ તેનાથી કાંઈ અર્થ સરતો નથી. આ અધિકાર અંતઃકરણની સ્થિતિ છે. લૌકિક અધિકાર પદ, સ્થાન, વય, સંબંધ વગેરે સાથે સંબંધ ધરાવે છે, પણ શાસ્ત્રમાં ઓળખાવેલો અધિકાર બાહ્ય નથી, આંતર છે. વ્યક્તિની રુચિ અને કાર્ય પરથી સામાન્ય રીતે તેનો અધિકાર ઓળખી શકાય. બાહ્ય લૌકિક અધિકાર ઈચ્છનારને કદાચ કોઈક સાથે અથડામણમાં પણ ઉતરવું પડે, પણ પોતાના અંતઃકરણની સ્થિતિરૂપ અધિકાર શોધનારમાંથી તો વિકાર જાય, વિકાસ થાય, નૂતન પ્રકાશ મળે, અથડામણને બદલે આત્મીયતા મળે. સૃષ્ટિની પૂર્વે જીવોને પ્રકટ કરતા પહેલા પ્રભુએ અમુક જીવને અમુક કાર્ય કરાવી અમુક સમયે અમુક ફળ દેવા વિચારેલું છે. તે પ્રમાણે જીવને સઘળું પ્રાપ્ત થાય છે. આ સામાન્ય મર્યાદા છે. કૃપાથી અશક્ય પણ શક્ય બને છે. શ્રીમદ ભાગવતમાં અધિકાર સૂક્ષ્મ રીતે 19 પ્રકારનો છે અને સ્થૂળ રીતે 3 પ્રકારનો છે. 1 હીન સામાન્ય અધિકાર, 2 મધ્યમ અસામાન્ય અધિકાર અને 3 ઉત્તમ ગુણાતીત અધિકાર. પ્રકરણ વિભાગમાં 2 અભિપ્રાયો. અધિકાર ફલમાં ઉપકારક છે. અધિકાર એટલે યોગ્યતા, પાત્રતા. આ અધિકાર પદ, સ્થાન, સંબંધ, સંસ્કાર વગેરે બાહ્ય પરિસ્થિતિથી મળતો નથી. આ અધિકાર તો અંતઃકરણની યોગ્યતા છે, પરિસ્થિતિ છે. સામાન્યતઃ તો તે હીન, મધ્યમ અને ઉત્તમ એમ 3 પ્રકારનું ગણાય છે. અહીં આવો વિભાગ કથાના દેશકાળને અનુલક્ષીને દેખાય છે. તે મતાંતર છે. શ્રી મહાપ્રભુજીના મતે તો કથાના અર્થાનુસાર પણ પ્રકરણો જુદા છે. 1 સામાન્ય, 2 અસામાન્ય, 3 ગુણાતીત. કથાના પ્રકરણ વિભાગ કોષ્ટકમાં તેની વિશેષતા સ્પષ્ટ છે. અહીં આનંદરૂપ શ્રી હરિની લીલાના શ્રોતા અને વક્તાના અધિકારનું કથા સંગત નિરૂપણ છે. જેવો જેનો અધિકાર તેવી તેની અસર. જેમ જેમ વૈરાગ્ય વધારે હોય તેમ તેમ શ્રીમદ ભાગવતમાં અધિકાર વધારે હોય છે. પ્રચલિત મતાનુસાર પ્રકરણ વિભાગ હીનાધિકાર. શ્રીમદ ભાગવત સાંભળવાનો સૌને અધિકાર છે, પણ ઓછામાં ઓછા આ 3 લક્ષણ તો સાંભળવા ઈચ્છનારમાં હોવા જ જોઈએ. હીન સામાન્ય અધિકારવાળા શ્રોતાના 3 લક્ષણો છે. 1 જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાને જાણવાની ઈચ્છા શ્રોતાને જોઈએ. જિજ્ઞાસા શબ્દનો અર્થ વિચાર પણ થાય છે, તેથી શ્રોતાને માટે વિચારવું પણ જરૂરી છે. લૌકિક દ્રષ્ટાંતો, રમૂજી વાર્તાઓ વગેરે સાંભળવાની ઈચ્છા ન જોઈએ. શબ્દની સુંદરતા કે વ્યવહારુ વાતો વગેરે પણ સાંભળવાની ઈચ્છા ન જોઈએ. 2 અમાત્સર્ય, અન્યની ઉન્નતિ સહન ન થઈ શકે તે માત્સર્ય. કોઈની અદેખાઈ ન કરવી તે અમાત્સર્ય. અન્યની કોઈ પણ પ્રકારની ઉત્તમતા જોઈને રાજી થવું જોઈએ. પોતાને તેવું કાંઈ લૌકિક મેળવવાનો વિચાર પણ ન આવવો જોઈએ. 3 શ્રવણમાં આદર. આદર અંતઃકરણને અભિમુખ રાખે છે, શ્રવણમાં સાવધ રાખે છે. આદર કથાને હૃદયની અંદર ઉતારે છે. માત્ર નવરાશનો વખત ગાળવા, યજમાન સાથેનો વ્યવહાર સાચવવા કે ઉપેક્ષાપૂર્વક પોતાની આવડતના અભિમાન સાથે શ્રવણ ન થાય.
શ્રીમદ ભાગવતનું રહસ્ય સાંભળવામાં આદર જોઈએ. આ અઘરું છે, નથી સમજાતું કહીને રહસ્ય ટાળી ન દેવાય. સમજવાનો પ્રયત્ન પણ આદરનો સૂચક છે. હિનાધિકાર વાળા વક્તામાં પણ ઓછામાં ઓછા 3 લક્ષણ હોવા જોઈએ. 1. સાંપ્રદાયિક પરંપરાથી શ્રીમદ ભાગવત સાંભળેલું હોવું જોઈએ, અધ્યયન જોઈએ. 2. શ્રોતાની પ્રભુમાં પ્રીતિ વધે તેમ શ્રોતાના અધિકાર પ્રમાણે કથા કહેવાનું ચાતુર્ય જોઈએ. 3. શ્રીમદ ભાગવતના રહસ્યનું જ્ઞાન હોવું જોઈએ. હિનાધિકારનો દ્રષ્ટિકોણ. હિનાધિકાર વાળા શ્રોતા અને વક્તાના આ 3 લક્ષણો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પહેલા 3 અધ્યાયમાં છે. તેમાં વક્તા છે સૂતજી અને શ્રોતા છે સૌનક વગેરે 88,000 ઋષિઓ. સૂતજીમાં સામાન્ય વક્તા તરીકેના 3 લક્ષણ છે. સૂતજીને શ્રીમદ ભાગવતના શબ્દનું જ્ઞાન છે, પણ વૈરાગ્ય નથી. શૌનક વગેરે ઋષિઓ યજ્ઞ આદિમાં આસક્ત છે. વક્તા સૂતજી કરતા પોતે વિદ્યામાં ઉત્તમ છે એવું ભાન છે. ભગવાન કોઈ સાધનથી મળે છે તેમ સમજે છે, અનેક શિષ્યો રાખે છે. વળી વક્તા સૂતજી કરતા પોતાને જાતિમાં ચઢિયાતા માને છે. ભગવાન માર્ગમાં આ દોષરૂપ છે. અન્યાસક્તિ અને અભિમાન અધિકાર ઘટાડે છે, જીવને પ્રભુને લાયક બનવા દેતા નથી. છતાં શ્રીમદ ભાગવત સાંભળવાથી દ્રઢ શાસ્ત્ર જ્ઞાન થતા ઋષિઓને ભગવાનમાં સાધનરૂપ ભક્તિ થઈ. ભગવાનની કૃપાથી શૌનક વગેરે યજ્ઞ દ્વારા મુક્ત થયા. શ્રી મહાપ્રભુજીની સ્વતંત્ર શાસ્ત્રીય દ્રષ્ટિ મંત્ર દ્રષ્ટા ઋષિઓ અને પુરાણ વક્તા સૂતજીને પણ સામાન્યહીન અધિકારમાં મૂકે છે. મધ્યમાધિકાર વાળા શ્રોતાના અને વક્તાના 3 લક્ષણો એક સરખા જ છે. શ્રોતાના અને વક્તાના લક્ષણો જુદા જુદા નથી. 1. ભગવત કૃપા. સમાજ સેવા, જનસેવા વગેરે સત્કાર્યો કરવાથી જ સંતોષ ન થવો જોઈએ. ભગવત કાર્ય ન થાય ત્યાં સુધી ખેદ થવો જોઈએ. આવો ખેદ ભગવત કૃપાનું લક્ષણ છે. 2. ભગવદીયતા. ભગવત કૃપાથી જન્મથી જ ભગવદીયતા આવે અથવા ભગવાન સાધન કરાવીને પણ ભગવદીય બનાવે. 3. ભગવદ એકત્વ. ભગવદીયતાથી ભગવદરૂપ થવાય, ભગવાનનો અનુભવ મળે, ભગવદ એકતા અનુભવાય. મધ્યમાધિકારનો દ્રષ્ટિકોણ. મધ્યમાધિકારનું પ્રકરણ 4, 5 અને 6 અધ્યાયનું છે. તેમાં શ્રોતા અને વક્તાના લક્ષણ એક સરખા છે. મધ્યમાધિકાર વાળા શ્રોતા છે વ્યાસ મહર્ષિજી અને વક્તા છે દેવર્ષિ નારદજી. બંને ભગવાનના અવતાર છે, છતાં નારદજી ભક્તિના વિસ્તાર અને પ્રચારમાં રત છે અને વ્યાસજી શાસ્ત્રના વિસ્તાર અને પ્રચારમાં રત છે. નારદજીને શ્રીમદ ભાગવતના શબ્દોનું અને અર્થનું પણ જ્ઞાન છે, પણ ભગવદ ઈચ્છાથી વૈરાગ્ય નથી. માટે નારદજી મધ્યમાધિકારી છે, છતાં ભગવાનની કૃપાથી સાધન કરીને ભગવદીય થયા છે. સંસાર અને વિષયનો તેમને ભય નથી. સંસાર અને વિષયના ભયમાંથી પ્રભુ પ્રીતિ બચાવે છે, નિર્ભય રાખે છે. પ્રીતિથી ભગવાનના દર્શન મળે છે. ભગવદીયતા મેળવવા માટે નારદજી પાસે પ્રભુએ ક્રમશઃ 4 સાધન કરાવ્યા છે. 1. સત્સંગ. 2. તેના દ્વારા જીવ અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન. 3. તેથી સર્વત્ર વિરાજતા પ્રભુનો અનુભવ. 4. દાસ ભાવની દ્રઢતા માટે કર્મોનું ભગવાનને સમર્પણ. પછી સમાધિમાં અનુભવ દઈ ભગવાને પોતાના વચનથી નારદને ભગવદીય બનાવ્યા. ત્યારબાદ નારદજીએ વ્યાસજીને શ્રી ભાગવત રચનાનું પ્રયોજન કહ્યું છે. 4થા અધ્યાયમાં શ્રીમદ ભાગવત રચવાનું કારણ કહ્યું છે. 5મા અધ્યાયમાં વ્યાસજીની યોગ્યતા કહી છે અને 6થા અધ્યાયમાં નારદજીની પ્રેરણા કહેલી છે. બહારના સન્માન દેતા અધિકારો અંદરના પ્રભુ પ્રાપ્તિના અધિકારને ઘટાડે છે. મોટે ભાગે આપણે બધા બહારના માન મળે તેવા અધિકારો શોધીએ છીએ. તેથી ભગવાન મેળવવા માટેનો આપણો અંતઃકરણનો અધિકાર ઓછો થતો જાય છે. માન મેળવવા મથે તે ભગવાન મેળવવા યોગ્ય ન રહે.
મહર્ષિ વ્યાસ અધિકારી છે, તેમનામાં શૌનક જેવા દોષ છે, વૈરાગ્ય નથી. છતાં પણ તે ભગવાનની જ્ઞાન કલાનો અવતાર છે, તેથી બધા પદાર્થનું જ્ઞાન છે. ભગવાનમાં પ્રીતિ પણ છે, છતાં ભક્ત નારદજીના ઉપદેશ પછી ભગવદીયતા વ્યક્ત થઈ છે. તેમને ભગવાનના ગુણગાન સિવાયના બીજા સાધનોમાં કે સત્કર્મમાં આસક્તિ હતી. તે નારદજીના ઉપદેશથી દૂર થઈ. નારદજીનું પૂજન કર્યું, પોતાની ન્યૂનતા પૂછી. ઉપદેશ સાંભળ્યા પછી બીજો આગ્રહ ન રહ્યો. પછી ભગવદીયતા પ્રાપ્ત થઈ. નારદજીને જ્યારે સત્પુરુષોની સેવા મળી, માતાનો પ્રતિબંધ દૂર થયો, સંસારમાં પ્રીતિ ન રહી, ત્યાર પછી ભગવદીયતા પ્રાપ્ત થઈ. નારદજીએ વ્યાસજીને શ્રીમદ ભાગવતની પરંપરા નથી કહી, તે લોક પ્રસિદ્ધ ન હતી. નારદજીના કહેવાથી વ્યાસજીએ તે સઘળો અનુભવ સમાધિમાં કર્યો છે. પ્રચલિત મતાનુસાર પ્રકરણ વિભાગ ઉત્તમાધિકાર વાળા શ્રોતા અને વક્તાનું એક જ લક્ષણ છે. બંનેમાં દ્રઢ વૈરાગ્ય તથા ઉત્તમાધિકારનો દ્રષ્ટિકોણ. ઉત્તમાધિકાર પ્રકરણ 7 થી 19 સુધીના 13 અધ્યાયમાં છે. ભગવાનના 12 અંગ અને 13મા અંગી ભગવાન પોતે મળીને કુલ 13 છે, માટે ઉત્તમાધિકાર પ્રકરણમાં 13 અધ્યાય છે. દ્રઢ વૈરાગ્ય. શ્રોતા રાજા પરીક્ષિત અને વક્તા ભગવાન શ્રી સુખદેવજી બંનેની ભગવાનમાં એક તાનતાથી ભગવતપણું છે, તેથી તેમનામાં દ્રઢ વૈરાગ્ય છે. વૈરાગ્ય શ્રીમદ ભાગવતજીમાં અધિકાર દેનારો છે. ભગવદ આવેશ થવા માટે વૈરાગ્ય આવશ્યક છે. વક્તા ભગવાન શ્રી સુખદેવજી. દ્રઢ વૈરાગ્ય પૂર્ણ વક્તા શ્રી સુખદેવજીને શ્રીમદ ભાગવતના શબ્દ અને અર્થ ઉભયનું જ્ઞાન છે. ભગવાન શ્રી સુખદેવજીને વેદ, સમાધિ વગેરેનો ત્યાગ અને ઉત્તમ શ્લોક ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં મન જકડાઈ ગયું છે, રસ પરવશ થઈ ગયા છે. સતત વારંવાર રસ પરવશ થઈ ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને કથામાં જ પ્રવૃત્ત છે. આમ શ્રી સુખદેવજીનો ઉત્તમ અધિકાર દ્રઢ વૈરાગ્ય સિદ્ધ છે. શ્રોતા રાજા પરીક્ષિત. રાજાને શૌનક વગેરે 88,000 ઋષિઓની જેમ યજ્ઞાદિમાં રુચિ નથી, આસક્તિ નથી, બહુ શિષ્યો નથી. વક્તા કરતા પોતે વિદ્યા અને જાતિમાં ઉત્તમ હોવાનું ભાન નથી. રાજા પરીક્ષિતને વૈરાગ્ય તો હૃદયમાં રમતો જ હતો. બ્રાહ્મણનો શાપ થયો, હૃદયમાં સંતાપ થયો. હૃદયમાં રહેલો વૈરાગ્ય પ્રકટ થઈ ગયો. જિજ્ઞાસાથી શ્રી કૃષ્ણ ચરણ સેવાને જ મુખ્ય માનીને કથા શ્રવણમાં પ્રવૃત્ત થયા. શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવતજી સંભળાવ્યું. તેમાં સંદેહ રહિત આદરથી સાંભળ્યું, તેથી શ્રવણનું ફળ થયું. મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજીને સંમત પ્રકરણ વિભાગ. શ્રી મહાપ્રભુજીના મતે કથાર્થ વિચારે તો યથાર્થ જ દેખાય છે, જે અનુક્રમણિકામાંથી વિષય સૂચિ જોતા સ્પષ્ટ થશે. આ પ્રકરણ વિભાગ કથામાં આવતા દેશકાલને અનુસરીને છે. અધ્યાયના અર્થ પ્રમાણે અધ્યાય 1 થી અધ્યાય 9 સામાન્ય અધિકાર પ્રકરણ, અધ્યાય 10 થી અધ્યાય 18 અસામાન્ય અધિકાર પ્રકરણ અને અધ્યાય 19 ગુણાતીત અધિકાર પ્રકરણ છે. શ્રી મહાપ્રભુજીને આ પ્રકરણ વિભાગ સંમત છે. સામાન્ય અધિકાર પ્રકરણ. પહેલા 1 થી 9 અધ્યાયમાં સામાન્ય અધિકાર પ્રકરણમાં યુધિષ્ઠિરની વ્યથા, ભીષ્મ દાદાનો ઉપદેશ, ભીષ્મ સ્તુતિ સુધી સામાન્ય વૈરાગ્યવાળા પ્રસંગો દેખાય છે. અસામાન્ય અધિકાર પ્રકરણ. 10 થી 18 અધ્યાયમાં અસામાન્ય અધિકાર પ્રકરણમાં 10મા અધ્યાયથી પાંડવોને સર્વ સુખ, સૌની પ્રભુ પરાયણતા, શ્રી કૃષ્ણના આગમનથી દ્વારકામાં ઉત્સવ, ભક્ત સુખ વગેરેથી 18મા અધ્યાયમાં પરીક્ષિતના વૈરાગ્યને પ્રકટ કરતો રાજ્ય ત્યાગ સુધી અસામાન્ય વૈરાગ્યવાળા પ્રસંગો દેખાય છે. ગુણાતીત અધિકાર પ્રકરણ. છેલ્લા અધ્યાયમાં ગુણાતીત અધિકાર પ્રકરણમાં તો રાજા પરીક્ષિતની શ્રી કૃષ્ણ સેવા અને કથામાં નિષ્ઠાથી ગુણાતીતપણું સ્પષ્ટ છે. શ્રી સુખદેવજીમાં તો તે પ્રસિદ્ધ છે જ. આમ સંકલન દેખાય છે. આ અધિકાર પણ શ્રોતા કે વક્તાના સાધનો વગેરેથી મળતો નથી, ભગવદ ઈચ્છાથી જ સિદ્ધ થાય છે.
સાધન વગર કે સાધન કરાવીને પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની કૃપાથી જ સફળતા દે છે. આમ અધિકાર સંપાદન પણ ભગવદ ઈચ્છાથી ભગવદ લીલાનુસાર ભગવાન શ્રી કૃષ્ણ જ કરે છે. પ્રથમ સ્કંદ, પહેલો સ્કંદ, પહેલો અધ્યાય, અધિકાર લીલા, દક્ષિણ ચરણ કમલ. કુલ અધ્યાય 19, કુલ પ્રકરણ 3. હિનાધિકારી પ્રકરણ પહેલું, અધ્યાય 1 થી અધ્યાય 3. મતાંતર. વક્તા સુતજી, શ્રોતા શૌનકાદિ 88,000 ઋષિઓ. કથા સ્થળ નૈમિષારણ્ય. શ્રવણ હેતુ સહસ્ર સત્રના અંગ રૂપે. વક્તાના લક્ષણો: 1. પરંપરાથી શ્રી ભાગવતજીનું અધ્યયન. 2. શ્રોતાના અધિકારાનુસાર સંભળાવવું. 3. શ્રી ભાગવતજીનું ગૂઢ રહસ્ય જ્ઞાન. શ્રોતાના લક્ષણો: 1. જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા, વિચાર. 2. અમાત્સર્ય, અદેખાઈનો અભાવ. 3. શ્રવણ આદર, સંદેહ વગર આદરથી સાંભળવું. અધ્યાય 1. જિજ્ઞાસુ શ્રોતા શૌનકના ભાગવતજ્ઞ વક્તા સૂતને 6 પ્રશ્નો. મંગલાચરણના 3 શ્લોકોની સંગતિ. શ્રી કૃષ્ણ પ્રતિપાદનથી શાસ્ત્રની એક વાક્યતા. શૌનકે પૂછેલા 6 પ્રશ્નો. શ્રીમદ ભાગવત શાસ્ત્ર એટલે આનંદરૂપ શ્રી હરિની લીલાનું વર્ણન. એમાં પ્રથમ સ્કંદમાં અધિકાર લીલાનું વર્ણન છે. એના 3 પ્રકરણ છે. પ્રથમ હીન પ્રકરણના 3 અધ્યાય છે. પ્રથમ અધ્યાય પ્રશ્નાધ્યાય છે. ભગવાનના 6 ધર્મો છે, માટે પ્રથમ અધ્યાયમાં 6 પ્રશ્નો છે. 1 શ્લોકથી મંગલાચરણ, 2 શ્લોકથી શ્રી ભાગવતનો મહિમા, 2 શ્લોકથી શૌનકનો અને સૂતનો પ્રસંગ, 3 શ્લોકથી સૂતની સ્તુતિ. એમ 8 શ્લોક થયા પછી 1 શ્લોકથી પ્રશ્ન, 2.5 શ્લોકથી સકારણ પ્રશ્ન તથા 4 શ્લોકથી શ્રી કૃષ્ણ વિષયક પ્રશ્ન, જે ચતુર્વ્યુહના પ્રાકટ્યનો સૂચક છે. અને આગળ શૌનકાદિકે બીજા પ્રશ્નો કર્યા છે. આટલી વાત પ્રથમ અધ્યાયમાં આવે છે. શ્રી ભાગવતનો આરંભ કરતા વ્યાસજી મંગલાચરણ કરે છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વવિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મરુદાયાદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતનું લક્ષણ એ છે કે જેની ગાયત્રીથી શરૂઆત કરીને ધર્મનો વિસ્તાર વર્ણવ્યો હોય અને જેમાં વૃત્રાસુરના વધની કથા હોય તે. આ પ્રથમ શ્લોક ગાયત્રીના અર્થરૂપ છે. એમાં ધીમહિ પદ છે તે ગાયત્રીના ધીમહિ પદનું અનુસંધાન કરાવે છે. સત્યમ પરમ પદો ગાયત્રીના તત્પદના અર્થરૂપ છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ એ ગાયત્રીના સવિતુઃ પદના અર્થરૂપ છે. સવિતા એટલે સૂર્ય નહીં, પણ પ્રસવ કરતા. અર્થેશ્વ વિઘ્નઃ પદો ગાયત્રીના દેવસ્ય પદનું સૂચન કરે છે. તેજોવારી મૃદામ અને ધામના કુહકમ પદો ગાયત્રીના વરેણ્યમ અને વર્ગઃ પદોના અર્થરૂપ છે. આ પ્રમાણે ગાયત્રીથી જ શ્રીમદ ભાગવતની શરૂઆત છે. આ શાસ્ત્રમાં ધર્મનો પણ વિસ્તાર છે અને વૃત્રાસુરની કથા પણ છે. અધિકાર પણ લીલા છે, કેમ કે અમુક જીવને અમુક અધિકાર સંપાદન કરી આપનાર પણ ભગવાન જ છે. આદિમાં, મધ્યમાં અને અંતમાં મંગલાચરણ કરવાથી ગ્રંથ કર્તાનું આયુષ્ય વધે છે અને ભવિષ્યમાં પણ એ ગ્રંથનો પાઠ કરનારની ભગવત પ્રેમમાં અભિવૃદ્ધિ થાય છે, એવી શાસ્ત્રાજ્ઞા છે.
શ્રીમદ ભાગવતના મંગલાચરણના 3 શ્લોકોનો ગાયત્રી સાથે સંબંધ છે. ભગવતઃ ઇદમ ભાગવતમ યત્રાધિકૃત્ય ગાયત્રીમ વર્ણ્યતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુરવધોપેતમ તદ ભાગવત મિષ્યતે. જેનો પ્રારંભ ગાયત્રીથી થયો, જેમાં ધર્મનું સવિસ્તરણ વર્ણન હોય અને જે વૃત્રાસુરના વધની કથાથી યુક્ત હોય, તેને ભાગવત કહેવાય છે. જન્માદ્યસ્યમાંનું વર્ણન, ગાયત્રીમાંનું વર્ણન. જન્માદ્યસ્ય યતઃ, આ જગતમાં જન્મ આદિ જેનાથી છે તે. સવિતુઃ, જગતના સવિતા પ્રસવિતા, આમાં પ્રસવ માત્ર કહેલો છે. સ્થિતિ અને લય પાછળથી વરેણ્યમ અને વર્ગથી સૂચવેલા છે. અર્થેષ્વ વિઘ્નઃ, સર્વજ્ઞતા સૂચવે છે. પ્રયોજનોમાં, પુરુષાર્થોમાં અને પ્રત્યેક પદાર્થોમાં ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વજ્ઞ છે. તે સર્વજ્ઞતા સૂચવે છે. દેવસ્ય, દશલીલા વિશિષ્ટ વિવિધ લીલા રસભોગ ચતુર્દેવ છે તે સર્વજ્ઞતા સૂચવે છે. સત્યમ પરમ, સર્વ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમને તે ઓળખાવે છે. તત, તે પદ પણ સર્વ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમનું જ સૂચક છે. તેજોવારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા, માયા અને તેનો સંબંધ ભગવાનમાં નથી. દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ અને તેના ધર્મો ભગવાનથી જુદા નથી. તેથી ભગવાન શ્રી કૃષ્ણ સુંદર છે, નિર્દોષ છે, વરવા યોગ્ય છે, ભજવા યોગ્ય છે. વરેણ્યમ, ભગવાન વરવા યોગ્ય છે. વર કન્યા જેમ પરસ્પર પસંદગી કરે તેમ ભગવાન પોતાને ગમે તે જીવને પસંદ કરે છે. ત્યારે જ જીવ ભગવાનનો અનન્ય બને છે. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના તેજઃ કે જ્ઞાનથી અથવા સ્વરૂપથી સંપૂર્ણ અવિદ્યા દૂર કરી દે છે. અવિદ્યા દૂર થતાં સંસાર હું અને મારું રહેતો નથી. ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ જ અવિદ્યાનાશક છે. આ પ્રમેય બલ છે. ભર્ગઃ, સંપૂર્ણ અવિદ્યાને શેકી નાખે, દૂર કરે તે ભર્ગ છે. અવિદ્યા દૂર થતાં સંસાર હું અને મારું રહેતો નથી. ધીમહિ, અમે ધ્યાન કરીએ છીએ અથવા પ્રીતિ કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું ધ્યાન સર્વ પાપોને દૂર કરનારું છે. પ્રભુમાં પ્રીતિ સર્વથા કૃતાર્થ કરનારી છે. ધીમહિ, અમે ધ્યાન કરીએ છીએ અથવા પ્રીતિ કરીએ છીએ. ભગવાનના સ્વરૂપનું ધ્યાન સર્વ પાપોને દૂર કરનારું છે. પ્રભુમાં પ્રીતિ સર્વથા કૃતાર્થ કરનારી છે. તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે, ભગવાને બ્રહ્માજી માટે કૃપાપૂર્વક વેદનો વિસ્તાર કર્યો. ભગવાન બુદ્ધિ પ્રેરક બને તો જ વેદાર્થ યથાર્થ સમજાય, ભગવાન માર્ગ મળે, નહીતર માત્ર મોહ થાય. ધિયો યો નઃ પ્રચોદયાત, જે અમારી બુદ્ધિ અને સર્વે ઇન્દ્રિય વગેરેને ઉત્તમ રીતે પ્રેરો. પ્રભુ પ્રેરે તો ભગવાન માર્ગ મળે. ગાયત્રી હિ વેદમાતા વેદત્રયાર્થ પ્રતિપાદિકા ભવતી તદર્થો ભાગવતે પ્રથમમ બીજાર્થમ નિરૂપ્યતે. શ્રી સુબોધિનીજી 1:1:1. ભાગવતનો પ્રારંભ ગાયત્રીથી કરવામાં આવ્યો છે. ગાયત્રી વેદમાતા છે એટલે ગાયત્રીના અર્થનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ગાયત્રીના અર્થને અહીં બીજ રૂપ માનેલ છે. યથા વેદસ તથા ભાગવતમ ઇતિ એક બીજત્વાત, જેવો વેદ છે તેવું જ શ્રીમદ ભાગવત છે, કારણ કે બંનેનું બીજ એક જ છે. ગાયત્રી બીજમ વેદો વૃક્ષઃ ભાગવતમ ફલમ ઇતિ. ગાયત્રી બીજ છે, વેદ વૃક્ષ છે અને શ્રીમદ ભાગવત ફળ છે. તદત્ર શ્લોકત્રયેણ નિરૂપ્યન્તે. શ્રી સુબોધિનીજી 1:1:1. એનું નિરૂપણ મંગલાચરણના 3 શ્લોકમાં કરવામાં આવ્યું છે. પ્રથમ 3 શ્લોકમાં મહર્ષિ વ્યાસજી મંગલાચરણ કરે છે. પ્રથમ શ્લોકમાં વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ છે. મંગલાચરણ
અર્થાત મંગલમય આચરણ પ્રસ્થાન. તેમાં પ્રથમ શ્લોકમાં બીજ ભાવ છે, ગાયત્રી મંત્રનો અર્થ છે. બીજા શ્લોકમાં વૃક્ષ ભાવ છે, શ્રીમદ ભાગવતમાં કહેલા ધર્મનું સ્વરૂપ તથા તેનું ફળ બતાવ્યું છે, તેથી તેનું વેદપણું છે. ત્રીજા શ્લોકમાં ફલ ભાવ છે, તેમાં શ્રીમદ ભાગવતનું સ્વરૂપ વર્ણવેલું છે. આમ બીજ, વૃક્ષ અને ફળ ત્રણેય જેમ પરસ્પર સંબંધિત છે, તેમ ગાયત્રી, વેદ અને શ્રી ભાગવત ક્રમશઃ સંબંધિત છે, અવિરોધી છે. ગાયત્રીમાં જેનું વર્ણન છે તે જ વેદમાં છે, તે જ શ્રીમદ ભાગવતમાં છે અને તે જ ભગવાન શ્રી કૃષ્ણ છે. આમ બધા શાસ્ત્રો પરબ્રહ્મ પરમાત્મા રસાત્મક ભગવાન શ્રી કૃષ્ણનું જ પ્રતિપાદન કરતા હોવાથી તેમાં પરસ્પર વિરોધ નથી, એક વાક્યતા છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વभिघ्नः स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मोह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. શ્રીમદ ભાગવતજી 1:1:1. વિશ્વરૂપે, વેદ રૂપે અને વપુ રૂપે વિહરતા અવિદ્યા નિવારક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. આ જગતના જન્મ આદિ આકાશનો જન્મ જેનાથી છે, જે આ જગતનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે, આ જગત જેનું અવિકૃત પરિણામ છે, જે સર્વજ્ઞ સર્વ પુરુષાર્થોને જાણનાર છે, જે સ્વયં પ્રકાશ છે, વિષયોમાં રમતા નથી, જેણે બ્રહ્માજીને માટે કૃપાપૂર્વક પુરાણ સહિત વેદનો વિસ્તાર કર્યો, જે વેદ વેદાર્થ કે વેદ પ્રતિપાદ્ય ભગવત સ્વરૂપમાં વિદ્વાનોને મોહ થાય છે, જે ભગવાનના સ્વરૂપમાં દેહ, ઇન્દ્રિય, અંતઃકરણના ધર્મો કે દેહ દેહી વિભાગ મિથ્યા છે, જે આનંદમય છે, અપ્રાકૃત છે, જે પોતાના તેજઃ જ્ઞાનથી કે નિવાસ ભક્તિથી હંમેશા અવિદ્યાને દૂર કરે છે. સત્યમ પરમ લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું અમે ધ્યાન કરીએ છીએ, તેમાં પ્રીતિ કરીએ છીએ. આમ આ મંગલાચરણના પ્રથમ શ્લોકમાં પુરુષોત્તમ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણને ગાયેલા છે. આ જ ભગવાન શ્રી કૃષ્ણ ગાયત્રી મંત્રોના અર્થરૂપ પણ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રભુએ ગાયત્રીને પોતાનું જ સ્વરૂપ કહ્યું છે. ગાયત્રી છંદસામહમ. શ્રીમદ ભગવદ્ ગીતા 10:35. ગાયત્રી વેદ માતા છે. વેદમાં ગાયત્રીના અર્થનો જ વિસ્તાર છે. ગાયત્રીમાંનો સવિતુઃ શબ્દ સૂર્યનું નહીં, શ્રી કૃષ્ણનું જ વર્ણન કરે છે. સવિતા પ્રસવિતા છે, સર્વ જગતને જન્મ દેનાર છે. વેદમાં આ વિશ્વની ઉત્પત્તિ જગત નિયંતા વિશ્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાંથી જ કહેલી છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણમાં જ સ્થિતિ કહેલી છે. અંતે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણમાં લય પણ કહેલો છે. આવું ગાયત્રી મંત્રના અર્થની સમાનતાવાળું વર્ણન જન્માદ્યસ્ય શ્લોકમાં પણ દેખાય છે. આમ ગાયત્રી મંત્ર અને જન્માદ્યસ્ય શ્લોક બંનેમાં અર્થની સમાનતા છે. ગાયત્રીમાં પુરુષોત્તમનું જ સામર્થ્ય છે, તેથી ગાયત્રી મંત્ર ફળ દે છે. અહીં ગાયત્રી મંત્રમાં ભગવાનનું સામર્થ્ય છે અને શ્રીમદ ભાગવતમાં પણ આ ભગવાન પુરુષોત્તમ જ વિરાજે છે. શ્રીમદ ભાગવતમાં તો ભગવાન પોતે જ છે.
જન્માદ્યસ્ય યતુન વયાદિતરત શબ્દોથી ભગવાન શ્રી કૃષ્ણનું સ્વતંત્ર જગત કર્તૃત્વ કહેલું છે. બ્રહ્મજ્ઞ પુરુષ બ્રહ્મરૂપ થવા છતાં પણ જગત સર્જન કરી શકતો નથી. નિરંકુશ સ્વતંત્ર જગત કર્તૃત્વ માત્ર ભગવાન શ્રી કૃષ્ણનું જ છે. જગત સમાવાયી સ્યાત તદેવ ચ નિમિત્તકમ. શાસ્ત્રાર્થ પ્રકરણ 68. જગતના ઉપાદાન અને નિમિત્ત કારણ બંને બ્રહ્મ જ છે. જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને લય સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જ કરે છે, પોતે જ કરે છે, પોતાના જ કરે છે. તેથી ઉપનિષદમાં કહ્યું છે, બ્રહ્મૈ તદ્ધિ સર્વાણી નામાની બિભર્તિ, બ્રહ્મૈ તદ્ધિ સર્વાણી કર્માણી બિભર્તિ. બૃહદારણ્યકોપનિષદ 1:6, 1, 2, 3. અર્થાત આ બ્રહ્મ જ બધા નામ, રૂપ અને કર્મોને ધારણ કરે છે. આ લીલા છે. ભગવાન શ્રી કૃષ્ણની શક્તિઓ અનંત છે. તેમાંની આવિર્ભાવ અને તિરોભાવ શક્તિ દ્વારા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ આ લીલા કરે છે. પોતે જ સર્જે છે, પોતાને જ સર્જે છે, પોતે જ સ્થિતિ કરે છે, પોતાની જ સ્થિતિ કરે છે, પોતે જ ઉપસંહાર કરે છે, પોતાનો જ ઉપસંહાર કરે છે. ભગવાન માટે તો આ લીલા જ છે. ભગવાન સંપૂર્ણ રીતે જગતરૂપ બનતા નથી. પોતાના અલ્પાંશ માત્રથી કરોડો જગત રૂપે પરિણામ પામે છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. શાસ્ત્રાર્થ પ્રકરણ 1. રૂપ નામ વિભેદથી ભગવાન જ વિશ્વ રૂપે લીલા કરે છે. જન્માદ્યસ્ય યતઃ પદથી આ સ્પષ્ટ સમજાય છે. વર્તમાન વસ્તુની અનુભવ યોગ્યતા આવિર્ભાવ છે અને અનુભવની અયોગ્યતા તિરોભાવ છે. યતઃ શબ્દ અવ્યય છે, અવિકૃત છે. તે સૂચવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પણ વિશ્વરૂપ બનવા છતાં વિકૃત વર્તનથી અવિકૃત કરે છે. કામધેનુ, કલ્પવૃક્ષ, ચિંતામણી વગેરે પોતાનામાંથી જુદા પદાર્થો આપવા છતાં વિકૃત થતા નથી. તેમ ભગવાન પણ વિકૃત થયા વગર જગતરૂપ બને છે. આ જગત બ્રહ્મનું અવિકૃત પરિણામ છે. આ મત વિકૃત પરિણામવાદ કહેવાય છે. દૂધમાંથી દહીં થવું તે વિકૃત પરિણામ છે. સોનામાંથી ઘરેણાં થવા એ અવિકૃત પરિણામ છે. માટીમાંથી ઘડો, કોડિયા, કુંડા વગેરે થવા એ પણ અવિકૃત પરિણામ છે. બ્રહ્મ જગતરૂપ બને છે, પુનઃ પાછું બ્રહ્મરૂપ પણ બને છે. આમ બ્રહ્મને વિશ્વરૂપ થવામાં અન્ય કોઈ સાધન કે સહાયની જરૂર પડતી નથી. પોતે જ જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ છે. રોટલીમાં ઘઉંનો લોટ ઉપાદાન કારણ, આડણી, વેલણ, લોઢી વગેરે નિમિત્ત કારણ છે. તે બંને જુદા હોય છે તેમ અહીં બ્રહ્મમાં જુદા હોતા નથી. અન્વયાત શબ્દથી ઉપાદાન કારણ રૂપે અને ઇતરત શબ્દથી નિમિત્ત કારણ રૂપે બ્રહ્મને જ ઓળખાવ્યું છે. આમ ભગવાન જગતનું ઉપાદાન અને નિમિત્ત બંને કારણ છે, તે જુદું નથી. તેથી આ મત અભિન્ન નિમિત્તોપાદાન કારણવાદ કહેવાય છે. શ્લોકમાંના ચકારથી સર્વરૂપે ભગવાન કહેલા છે. બ્રહ્મનું જગત કારણપણું શ્રુતિ સિદ્ધ છે. બીજા શ્લોકમાં વેદાત્મક વૃક્ષભાવ છે અને અનુબંધ ચતુષ્ટયનું નિરૂપણ છે. 1. અધિકારી માત્સર્ય રહિત સાધુ પુરુષો. 2. ચર્ચિત વિષય નિષ્કામ ધર્મ. 3. ગ્રંથ નિર્માણનું પ્રયોજન ત્રિતાપ નાશ. અને 4. વિષય ઉદ્દેશ્ય વાસ્તવિક તત્વ ભગવાન શ્રી કૃષ્ણ. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમાત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વરઃ સદ્યોરુદ્યવરુદ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તત્ક્ષણાत्.
શ્રીમદ ભાગવતજી 1:1-2. શ્રીમદ ભાગવતની વિશિષ્ટતા. અહીં શ્રીમદ ભાગવતજીમાં અદેખાઈ વગરના સત્પુરુષોનો નિષ્કપટ વિધિ નિષેધ ફલ લાલસા વગરનો પરમ ધર્મ કથા શ્રવણ કહેલો છે. અહીં શ્રીમદ ભાગવતમાં જાણવા યોગ્ય વાસ્તવ કલ્યાણપ્રદ ત્રિવિધ આધિભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક સંતાપને નિર્મૂલ કરનાર વસ્તુ કહેલ છે. મહામુનિ શ્રી વ્યાસજીએ સમાધિ દર્શનથી પ્રકટ કરેલા શ્રીમદ ભાગવતમાં સર્વસમર્થ ઈશ્વરને શ્રવણેચ્છુ અને કુશલ લોકો વગર વિલંબે હંમેશા માટે પોતાના હૃદયમાં પધરાવી લે છે. શ્રીમદ ભાગવતના સેવનથી હૃદયમાં પ્રભુ પ્રકટ પધારે છે, નિત્ય વિરાજે છે. હૃદય છોડીને ક્યાંય ચાલ્યા જતા નથી. તો પછી ભગવાનને ન ઓળખાવે તેવા શાસ્ત્રો કે વસ્તુઓથી શું પ્રયોજન? અહીં ઈર્ષા વગરના સત્પુરુષોનો ધર્મ કહેલો છે. તે પ્રભુનો પરિચય કરાવે છે. આ નિષ્કપટ ધર્મ છે. ધર્મમાં કપટ નથી, વિધિ પછી નિષેધ નથી, અન્ય ફલ નથી. આવો ધર્મ શ્રવણ રૂપ છે. તે શ્રી ભાગવતમાં કહેલો છે. આ ધર્મ આચરનારાઓમાં પણ કંઈ કપટ નથી. લોક લજ્જા વગરના ઈર્ષા વગરના ભગવાનને વશ રહેનારા સત્પુરુષોનો આ ધર્મ છે. આ સત્પુરુષોને માટે જાણવા યોગ્ય વાસ્તવ કલ્યાણપ્રદ સંપૂર્ણ સંતાપને શાંત કરનાર વસ્તુ ભગવાન જ છે. આ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતમાં જ કહેલા છે. મહામુનિ વ્યાસજીએ સમાધિમાં તેનું દર્શન કર્યું છે, બુદ્ધિપૂર્વક રચ્યું નથી. આ શ્રીમદ ભાગવતના શ્રવણ માત્રથી કૃતિ અને શુશ્રુષુ પુરુષના હૃદયમાં સર્વસમર્થ સર્વ ફલદાતા સર્વ નિયામક ભગવાન શ્રી કૃષ્ણ તરત પધારે છે અને પધારે છે તે ક્ષણથી જ હૃદયમાં વસી જાય છે. જાણવા યોગ્ય વાસ્તવિક કલ્યાણપ્રદ ત્રિવિધ સંતાપને સંપૂર્ણ શાંત કરનાર વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ એકમાત્ર શ્રીમદ ભાગવતમાં છે. આધુનિક લોકોને વિશ્વમાં લૌકિક વસ્તુઓ કે પ્રસંગો જાણવા જેવા લાગે છે, પણ વાસ્તવમાં તે જાણવા જેવા હોતા નથી. જાણવા જેવા લાગે તે બધા વાસ્તવ હોતા નથી. શાસ્ત્ર દ્રષ્ટિએ જાણવા જેવા 4 છે: 1 યજ્ઞ, 2 બ્રહ્મ, 3 કાલ, 4 પુરુષ. આ ચારેયનું મૂળ વાસ્તવ સ્વરૂપ ભગવાન પોતે છે. સર્વનું વાસ્તવિક રૂપ ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલા માટે એ વાસ્તવ વસ્તુ અને વેદ્ય જાણવા યોગ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણને જાણવા માત્રથી કલ્યાણ થઈ જાય. કલ્યાણ માટે કોઈ પ્રયાસ કરવો ન પડે. કોઈ પણ રીતે કોઈથી પણ ન જાણી શકાય તેવા ભગવાન શ્રી કૃષ્ણ છે. તે પોતાની ઈચ્છાથી પ્રકટ થાય છે, ત્યારે તેમની ઈચ્છાથી ઓળખી શકાય છે. પણ જેની બુદ્ધિ લૌકિકમાં આસક્ત હોય તેને ભગવાન સંબંધમાં કાંઈ જાણવા જેવું લાગતું નથી. ભગવાન શ્રી કૃષ્ણને જાણવા માત્રથી 3 પ્રકારના તાપ મૂળમાંથી નીકળી જાય. દુઃખ દૂર કરવા માટે સૌ પ્રયાસ કરે છે. ક્વચિત દુઃખો દૂર થયેલા દેખાય તો પણ પાછા આવે છે, જુદા રૂપમાં પણ આવે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણને જાણવાથી દૂર થયેલા દુઃખ ફરી ક્યારેય પાછા આવતા નથી, મૂળ સાથે ચાલ્યા જાય છે. ઝાડના મૂળ ઉખડી ગયા હોય તો ફરીથી એ ફળ આપે જ નહીં, એમ દુઃખના મૂળ અથવા પાપના મૂળ ઉખડી ગયા પછી પાપ કે દુઃખ કોઈ પરિણામ આપી શકતા નથી, દુઃખી કરતા નથી. આધિભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક ત્રણેય દુઃખ ભગવાન શ્રી કૃષ્ણને જાણવાથી નિર્મૂલ થઈ જાય છે. સર્વ પ્રકારના તાપનો સંતાપ ભગવત જ્ઞાનના પ્રતાપે પીડા કરી શકતો નથી. એવી જાણવા યોગ્ય વાસ્તવિક કલ્યાણપ્રદ ત્રિવિધ તાપનું શમન કરાવનાર વસ્તુ ભગવાન એકમાત્ર શ્રીમદ ભાગવત મહાપુરાણમાં છે. શ્રીમદ ભાગવતની ફલરૂપતા 3જા શ્લોકમાં ઓળખાવે છે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાહ. શ્રીમદ ભાગવતજી 1:1-3. શ્રીમદ ભાગવત સ્વરૂપ ભગવાનના વ્યાપી વૈકુંઠમાં નહિશ્રેયસ નામના ઉદ્યાનમાંના
વેદ બ્રહ્મ પ્રતિપાદક ઉપનિષદ કલ્પતરુનું ગલિત ફલ શ્રી સુખદેવજીના મુખમાંથી અમૃત દ્રવ પંક્તિ સંયુક્ત રસરૂપ છે શ્રીમદ ભાગવત. અહો હે રસિકો, હે ભાવુકો, વારંવાર પૃથ્વી પર આ શ્રીમદ ભાગવતનું લય સુધી પાન કરો. વેદ વૃક્ષનું ગલિત લલિત ફલ શ્રીમદ ભાગવત છે. વેદ અનેકને અનેક ફલ દે છે. આ તો સ્વયં વેદનું ફલ છે. રસપૂર્ણ હોવાથી ગલિત છે. ગલિત ફલ હોવાથી તે વૃક્ષથી વિરોધી નથી, છતાં સ્વતંત્ર છે. આમ શ્રીમદ ભાગવત વેદથી અવિરોધી હોવા છતાં સ્વતંત્ર છે. આથી વેદ જાણનાર તથા બંને કાંડના નિષ્ણાતો પણ શ્રીમદ ભાગવત વગર તો નિષ્ફળ જ છે. વ્યાસજીએ આ શ્રીમદ ભાગવતનું દર્શન સમાધિમાં કર્યું, તેનો ક્રમ કર્યો. સમાધિમાં તેના શબ્દો જડ્યા, તેથી સમાધિ ભાષારૂપ છે. વ્યાસજીએ પોતાના વિરક્ત પુત્ર શ્રી સુખદેવજીને તેનું અધ્યયન કરાવ્યું. રસ પરવશ શ્રી સુખદેવજી નિર્ગુણમાં નિષ્ઠાવાળા હોવા છતાં પણ રસ પરવશતાથી શ્રીમદ ભાગવત ભણ્યા. ભક્તિરસ ઉભરાયો. ભક્તિરસ સહિત શ્રીમદ ભાગવત મુખમાંથી શ્રવ્યું. વ્યાસજી પણ તેના રસપાનથી રસ પરવશ થયા. વારંવાર પાન કરવા તેમણે ભલામણ કરી. આ શ્રીમદ ભાગવત ફળ હોવાથી રસરૂપ છે. તેમાં કાઢી નાખવા જેવું કાંઈ નથી. વારંવાર સાંભળવાથી પોતાના દોષો દૂર થાય, ત્યારે તેનો રસ માણી શકાય છે. રસાત્મક ભગવાન શ્રી કૃષ્ણની કામનાવાળા રસિકો અને કથા શ્રવણથી ભાવના ચતુર ભાવુકો માટે જ આ રસ છે. તેમને જ વ્યાસજીનું નિમંત્રણ છે. આ રસપાન સ્વર્ગમાં કે બ્રહ્મલોકમાં પણ નહીં, માત્ર ભૂતલે જ સુલભ છે. વારંવાર તેનું પાન કરવાથી બાહ્ય ભાન ભૂલાય, ભગવાન શ્રી કૃષ્ણમાં એકતાન થવાય. આ જ જીવનનું પરમ બળ છે, ફળ છે. હવે ચોથા શ્લોકથી કથાત્મક શ્રીમદ ભાગવતનો આરંભ છે. નૈમિષાલયમાં શૌનક વગેરે 88,000 ઋષિઓએ ભગવાનના આનંદ અંશ કે આત્મસુખ માટે 1,000 વર્ષનો સહસ્રસમ નામનો સત્ર કર્યો. તેમાં અંતે વિધિ પ્રમાણે કથા કરવાનો અવસર આવ્યો, ત્યારે ઋષિઓએ સૂતજીને 6 પ્રશ્નો પૂછ્યા. સૂતજીને ઋષિઓએ પૂછેલા 6 પ્રશ્નો. 1. હે સૂતજી, માનવ માત્રનું પરમ કલ્યાણ અમને કહો. 2. કલ્યાણના સાધન રૂપે જે સાંભળવું જરૂરી હોય તે પણ બુદ્ધિથી સાર તારવીને કહો. સર્વશાસ્ત્રનો સાર કહો. 3. ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવજીના પત્ની પરતંત્ર દેવકીજીને ત્યાં જે કરવાની ઈચ્છાથી પ્રકટ થયા હોય તે કહો. ભગવાનની શુભ અવતાર કથાઓ કહો. સ્વેચ્છાથી કરેલા સ્વૈર વિહાર પણ અમને કહો. ભગવાન શ્રી કૃષ્ણે બલરામજી સાથે મનુષ્ય જેવા દેખાઈને મનુષ્યોથી પર થઈને કરેલી લીલાઓ કહો. 6. સૌના સત્વ, અવિવેક, અધૈર્ય, અજ્ઞાનને હરતા કલયુગમાં ધર્મ કોને શરણે ગયો? ધર્મની રક્ષા કોણે કરી? મૂળ 6 પ્રશ્નો છે. એમાં એક પ્રશ્નના ઉત્તર માટે 2 સ્કંધનું નિરૂપણ છે, એટલે 6 પ્રશ્નો માટે 12 સ્કંદ. પ્રથમ અધ્યાય પ્રશ્નાધ્યાય છે, કારણ કે સંપૂર્ણ શ્રીમદ ભાગવતજી પ્રથમ અધ્યાયમાં જણાવેલ પ્રશ્નોના ઉત્તર રૂપ જ છે. તેથી પ્રથમ અધ્યાય શ્રી ભાગવતનો પ્રશ્ન અધ્યાય કહેવાય છે. 6 પ્રશ્નોનું તાત્પર્ય. ભગવાન શ્રી કૃષ્ણ 4 મૂર્તિવાળા હોવાથી તેમના સંબંધી 4 પ્રશ્નો પૂછેલ છે. વેદના કર્મકાંડ અને જ્ઞાનકાંડ એવા 2 કાંડ હોવાથી અને શ્રી કૃષ્ણ તે બંને કાંડોના અર્થરૂપ હોવાથી ધર્મ સંબંધી પ્રથમ પ્રશ્ન અને જ્ઞાન સંબંધી બીજો પ્રશ્ન પૂછ્યો છે. શ્રી કૃષ્ણ કથા અને ભક્તથી સૌની કૃતાર્થતા. સ્નેહસભર શિષ્યને ગુરુજનો ગુહ્ય પણ કહી દે છે. કલયુગમાં લોકો આળસુ, મંદ બુદ્ધિના, મંદ ભાગ્યના, ઉપદ્રવોથી પીડાયેલા, અલ્પ આયુષ્યવાળા છે. તે કમાણીમાં કલ્યાણને પ્રાયઃ કચડતા રહે છે. તે તો શ્રી કૃષ્ણને સમજે કે શોધે ક્યાંથી? પ્રભુ તો સર્વના કલ્યાણ અને મોક્ષ માટે અવતરે છે. આપત્તિમાં વિવશપણે પણ પ્રભુના નામ રટણથી ભય અભય થઈ જાય છે. ભગવાનના આશ્રયવાળા ભદ્ર ભક્તો પૂજન આદિ નિમિત્તે સ્પર્શ માત્રથી તરત પાવન કરે છે.
તે ભગવાન શ્રી કૃષ્ણનો કલીના દોષોને દૂર કરતો નિર્મલ યશ કોણ ન સાંભળે. ભગવાન શ્રી કૃષ્ણની કથાના રસને સમજનારને તો તેમાં પદે પદે શબ્દે શબ્દે અધિક સ્વાદ માણવા મળે છે. કથા વગર તો કલીના કલહ ક્લેશમાંથી બચવું કઠિન છે. ભગવાન શ્રી કૃષ્ણ જ કૃપાથી કથા શ્રવણના મનોરથ મહાસાગરમાંથી પાર ઉતારનાર સુયોગ્ય વક્તાને મેળવી આપે છે. શ્રી કૃષ્ણ કથા જ સૌને કૃતાર્થ કરે છે. બ્રૂહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મ વર્મણી સ્વામ કાષ્ઠા મધુનોપેતે ધર્મઃ કમ શરણમ ગતઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકનમાં પ્રથમ સ્કંદના હિનાધિકારમાં પ્રથમ અધ્યાયમાં શૌનકે પૂછેલા 6 પ્રશ્નો સંપૂર્ણ. શ્રી ગોવર્ધન નાથ કી જય. પહેલો સ્કંદ, બીજો અધ્યાય, અધિકાર લીલા, દક્ષિણ ચરણ કમલ. કુલ અધ્યાય 19, કુલ પ્રકરણ 3. હિનાધિકારી પ્રકરણ પહેલું. અધ્યાય 1 થી અધ્યાય 3 મતાંતર. વક્તા સુતજી, શ્રોતા શૌનક આદિ 88,000 ઋષિઓ. કથા સ્થળ નૈમિષારણ્ય. શ્રવણ હેતુ સહસ્ર સંસત્રના અંગ રૂપે. વક્તાના લક્ષણો: 1. પરંપરાથી શ્રી ભાગવતજીનું અધ્યયન. 2. શ્રોતાના અધિકારાનુસાર સંભળાવવું. 3. શ્રી ભાગવતજીનું ગૂઢ રહસ્ય જ્ઞાન. શ્રોતાના લક્ષણો: 1. જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા, વિચાર. 2. અમાત્સર્ય, અદેખાઈનો અભાવ. 3. શ્રવણ આદર, સંદેહ વગર આદરથી સાંભળવું. અધ્યાય 2. મત્સર રહિત શૌનકને ચતુર સુતજીનો કર્મ, જ્ઞાન, અવતાર પ્રયોજન અને લીલા સંબંધી ઉત્તર. શ્રી સુતજીનું મંગલાચરણ. શ્રીમદ ભાગવત સામાન્યને પણ અસામાન્ય બનાવે છે. વિરક્ત જ્ઞાની શ્રી સુખદેવજી મુનિ છે. ભાગવતજ્ઞ ભક્ત શ્રી સુખદેવજી તો મુનિઓના પણ ગુરુ છે. ફળ સાધનરૂપ 3 કર્મોનો નિર્ણય. ઇતિ સંપ્રશ્ન સંરુષ્ટઃ સવિપ્રૈરો મહર્ષણીઃ પ્રતિપૂજ્ય વચસ્તેષાં પ્રવક્તુમુપચક્રમે. ઋષિઓના પ્રશ્નોથી સુતજી ખૂબ પ્રસન્ન થયા. પ્રશ્નોને અભિનંદન આપ્યા. 2 શ્લોકમાં પોતાના ગુરુ શ્રી સુખદેવજીને વંદન કરીને શરણાગતિ કરી. પ્રથમ શ્લોકમાં જ્ઞાન તથા વૈરાગ્યપૂર્ણ મુનિ શ્રી સુખદેવજીને વંદન કર્યા. બીજા શ્લોકમાં શ્રી ભાગવતજ્ઞ ભક્તિપૂર્ણ મુનિઓના ગુરુ શ્રી સુખદેવજીને નિકટતા શરણાગતિથી કરી. ત્રીજા શ્લોકમાં નારાયણ, નરોત્તમ નર અને ભાગ્યાત્મિકા લીલા નિરૂપિકા દેવી સરસ્વતીજી અને વ્યાસજીને નમસ્કાર કરીને જય શ્રીમદ ભાગવતનો આરંભ કર્યો. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ ચૈવ તતો જયમુદીરયેત. શ્રીમદ ભાગવતજી 1-2-4. પ્રભુને પ્રસન્ન કરતી સાધન પરંપરા. માનવોનો પરમ ધર્મ. કથા પ્રીતિ ન કરાવતો ધર્મ માત્ર શ્રમ જ છે. સુતજીએ ઋષિઓના પ્રશ્નોને પુનઃ સામાન્ય અભિનંદન દીધા. શ્રી કૃષ્ણ સંબંધી પ્રશ્નોથી અંતઃકરણ પ્રસન્ન થાય. પ્રભુને પ્રસન્ન કરવાથી સાધન પરંપરામાં પહેલો ધર્મ છે. છેલ્લે પ્રભુની પ્રસન્નતા કૃપા છે. ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર ફળ છે. બધા જ સાધનોમાં પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા નિમિત્ત રૂપ છે. સાધન પરંપરાના અંતે પ્રભુ શ્રી કૃષ્ણ ખૂબ કૃપા કરે ત્યારે પ્રગટ થાય. પ્રાથમિક કક્ષામાં તો શ્રદ્ધારૂપ ભક્તિ થવી જોઈએ. જેનાથી ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધારૂપ ભક્તિ થાય તે જ માનવનો શ્રેષ્ઠ ધર્મ છે. માનવનો પરમ ધર્મ તો એ છે કે જેનાથી ઇન્દ્રિયોથી જાણી ન શકાતા અધોક્ષજ ભગવાનમાં હેતુ વગરની અને અવરોધથી પણ અટકે નહીં તેવી ભક્તિ થાય, જેનાથી પ્રભુ પ્રસન્ન થાય. શ્રદ્ધારૂપ ભક્તિથી અંતઃકરણના સાક્ષી ભગવાન પ્રસન્ન થાય છે. તે જ માનવનો પરમ ધર્મ છે. પ્રસન્નતાથી શુદ્ધ સત્વાત્મક અંતઃકરણમાં પ્રકટ થયેલા ભગવાન વાસુદેવમાં લાંબા સમય સુધી આદરથી નિરંતર થતા ભક્તિ યોગથી પ્રભુ પ્રસન્ન થાય છે
અને જલ્દીથી સાક્ષાત આત્મજ્ઞાન અને વિષયોમાં વૈરાગ્ય પ્રાપ્ત કરાવે છે. સારી રીતે આચરેલો યથાર્થ ધર્મ પણ ભગવાન શ્રી કૃષ્ણની કથા સેવા લીલામાં રતિ ન કરાવે તો તે માત્ર શ્રમ જ છે, વ્યર્થ છે. શ્રમ એવ હિ કેવલમ. શ્રીમદ ભાગવતજી 1:2-8. ચારે પુરુષાર્થોનો સાધન ક્રમ કામ, અર્થ, ધર્મ અને મોક્ષ છે. 1. મોક્ષ સંબંધી ધર્મનું ફળ અર્થ નથી. 2. ધર્મ જેનાથી થઈ શકે તેવા અર્થનું ફળ કામ નથી. 3. કામનું ફળ ઇન્દ્રિયોની પ્રસન્નતા નથી. 4. માત્ર જીવન ટકે તેટલું જ કામનું ફળ છે. જીવ માટે તત્વ જિજ્ઞાસા એ જીવન લાભ છે. ધર્મથી સિદ્ધ થતો અર્થ લાભરૂપ નથી. કામ, અર્થ, ધર્મ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોનો સાધન પરંપરા તરીકેનો ક્રમ છે. 2. જેટલાથી જીવન ટકે તેટલા અને તેવા આહાર તથા વિહાર કરવા તે કામ પુરુષાર્થ છે. 3. તેનાથી નભતું જીવન તે અર્થ પુરુષાર્થ છે. 4. જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણને ઓળખવાની ઈચ્છા કરવી, વિચાર કે પ્રયત્નો કરવા તે જીવનનું ફળ છે, તે ધર્મ પુરુષાર્થ છે. 5. ભગવાન શ્રી કૃષ્ણને ઓળખવાથી મોક્ષ મળે તે મોક્ષ પુરુષાર્થ છે, તે ધર્મનું ફળ છે. શરમ સંકોચ છોડીને સમાધિમાંથી મળેલી સાચી સમજ વ્યાસજીની ઘોષણા. વ્યાસજીના મતે સામાન્યતઃ પુરુષાર્થ ચતુષ્ટયનો ક્રમ અન્ય પુરાણોમાં કે મહાભારતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 1. જીવન ટકાવવા આહાર વિહાર તે કામ પુરુષાર્થ છે. 2. તેથી પ્રાપ્ત થતું જીવન અર્થ પુરુષાર્થ છે. 3. જીવનની તત્વ જિજ્ઞાસા ધર્મ પુરુષાર્થ છે. 4. તેથી અહંતા મમતા રૂપ સંસારના બંધનમાંથી છુટકારો તે મોક્ષ પુરુષાર્થ છે. શ્રીમદ ભાગવતમાં સાધન રૂપે પુરુષાર્થ ચતુષ્ટયનો ક્રમ અન્ય પુરાણો કે મહાભારત કરતા શ્રીમદ ભાગવતજીમાં વ્યાસજીએ વિલક્ષણ બતાવ્યો છે. આ સાર્થકતા છે. શ્રી કૃષ્ણનું દાસ્ય ધર્મ પુરુષાર્થ છે. શ્રી કૃષ્ણ પોતે અર્થ પુરુષાર્થ છે. શ્રી કૃષ્ણ દર્શનની લાલસા કામ પુરુષાર્થ છે. શ્રી કૃષ્ણના થઈ જવું તે મોક્ષ પુરુષાર્થ છે. તેથી જ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે, પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મોર્થો હરિરેવહી કામો હરેદિ દૃશ્યા ચ મોક્ષઃ કૃષ્ણસ્ય ચેદ ધ્રુવમ. શ્રી સુબોધિનીજી 6:11-24. દુઃખ બે રીતે દૂર થાય, ધર્મથી અને અર્થથી. સુખ બે રીતે મળે, કામ અને મોક્ષથી. બ્રહ્મ પરમાત્મા ભગવાન નામે એક જ તત્વ છે. વદંતી તત્તત્વ વિદસ્તત્વમ યજ જ્ઞાનમદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. શ્રીમદ ભાગવતજી 1:2-11. જેનું અદ્વૈત જ્ઞાન છે, જેને વેદમાં બ્રહ્મ કહે છે, જેને ગીતામાં પરમાત્મા કહે છે, જેને શ્રીમદ ભાગવતમાં ભગવાન કહે છે, તેને તત્વજ્ઞો તત્વ કહે છે. આમાં શબ્દો જુદા છે, છતાં અર્થ તો એક જ છે. સાક્ષાત્કારની સાધન પરંપરા. તત્વરૂપ ભગવાનનો વિચાર, જિજ્ઞાસા તે જીવનું ફળ છે, એ જ જીવનનો લાભ છે. તેનાથી સાક્ષાત્કાર થાય છે, છતાં વિચારથી સંદેહ રહિત શાબ્દ જ્ઞાન થાય, પણ અંતઃકરણના દોષથી સાક્ષાત્કાર ન થાય. તેથી ધર્માચરણથી પહેલા અંતઃકરણ શુદ્ધ થાય, પછી વેદ આદિમાં શ્રદ્ધા થાય. અંતઃકરણ શુદ્ધ ન હોય તો શ્રદ્ધા ન થાય. શ્રદ્ધા વિના ફળ ન મળે. શ્રદ્ધા પછી પ્રમાણરૂપ અર્થનું મનન થાય. મનન પછી નિધિધ્યાસનથી સાક્ષાત્કાર જેવું જ્ઞાન થાય. જ્ઞાન પછી વિષય ભોગમાં વૈરાગ્ય થાય. વૈરાગ્ય પછી શ્રવણ આદિમાં સાધન ભક્તિ થાય. સાધન ભક્તિ પછી પરમ ભક્તિ થાય. પરમ ભક્તિ પછી હૃદયમાં અને બહાર સર્વત્ર ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થાય. પ્રભુની પ્રસન્નતાના ઉપાયો. યથાર્થ વર્ણાશ્રમ ધર્મના આચરણથી પ્રભુની પ્રસન્નતા થાય છે. પ્રભુની પ્રસન્નતા વગર ધર્માચરણથી અંતઃકરણની શુદ્ધિ કે પ્રભુમાં રુચિ ન થાય. ધર્મનું મુખ્ય ફળ છે પ્રભુની પ્રસન્નતા, નહીતર ધર્મ વ્યર્થ છે. પ્રભુ પ્રસન્ન થાય તેવો ધર્મ શ્રવણ વગેરે છે.
એકાગ્ર મનથી સર્વ ધર્મો છોડીને ભગવાન શ્રી કૃષ્ણનું શ્રવણ કીર્તન ધ્યાન પૂજન હંમેશા કરવું જોઈએ. યોગ્ય અધિકાર થતા ઘર છોડીને તીર્થાટન કરવું, ત્યાં સત્સંગ કરવો, ભક્તોની સેવા કરવી. ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળવાથી કથામાં રુચિ થતા, કથામાં અને ભક્તોમાં શ્રદ્ધા થતા શ્રવણની સાચી ઝંખના જાગે. ભગવાનની કથા ભગવાનનું જ સ્વરૂપ છે. કથાથી પ્રીતિ થતા ભગવાન વશ થાય. ભગવાન શ્રી કૃષ્ણના શ્રવણ કીર્તનથી જ હૃદયમાં કોઈ દોષ ઉત્પન્ન ન થાય. દોષ હોય તો દૂર થઈ જાય. પોતાની કથા સાંભળનારના હૃદયમાં વિરાજતા ભગવાન શ્રી કૃષ્ણ સઘળા અશુભ કામ આદિ દોષને દૂર કરે છે. કામાદિ દોષો દૂર થાય નહીં ત્યાં સુધી ભક્તિ થાય નહીં. ઈચ્છા પણ તેમાં અવરોધક છે. દોષો દૂર થયા પછી ભગવાન શ્રી કૃષ્ણની કથા નિત્ય સાંભળવાથી, ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની સેવા કરવાથી ભગવાન શ્રી કૃષ્ણમાં અચલ ભક્તિ પ્રાપ્ત થતા કાલાદિની પીડા ન રહે. કામ, ક્રોધ, લોભ વગેરે રજોગુણ ને તમોગુણના ભાવ મનમાં આવે નહીં. ચિત્ત સ્થિર થાય, પ્રસન્નતા થાય, મનમાં પ્રકાશ થાય, સર્વ વસ્તુનું તત્વજ્ઞાન થાય. પ્રસન્ન મનવાળાને ભગવાનના ભક્તિ યોગ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું યથાર્થ જ્ઞાન થાય. તે માટે તન અને મનથી નિસંગ રહેવું જરૂરી છે. યથાર્થ જ્ઞાન સાચી સમજવાળા લોકો હર્ષપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ નિત્ય કરે છે. આવી ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરે છે. બધાનું મૂળ શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ એક છે. ભગવાન શ્રી કૃષ્ણ જ અદ્વિતીય છે, શુદ્ધ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ સનાતન છે. ભગવાન શ્રી કૃષ્ણ જ રસરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ પ્રકૃતિથી પર છે. ભગવાન શ્રી કૃષ્ણ જ સ્વતંત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વસમર્થ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ સ્વેચ્છાથી અનેક રૂપ બને છે. એકોહમ બહુશ્યામ પ્રજાયેય. છાંદોગ્ય ઉપનિષદ 6:2-3. ભગવાન શ્રી કૃષ્ણ જ એક હોવા છતાં અનેક રૂપ બને છે, છતાં તેમાં વિરોધ નથી. ભગવાન શ્રી કૃષ્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે પોતે સત્વ, રજઃ અને તમઃ એ ત્રણેય ગુણોને સ્વીકારે છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણના ગુણાવતાર બ્રહ્મા, વિષ્ણુ અને શંકર નામે ઓળખાય છે. તે ક્રમશઃ કર્મ, ભોગ અને જ્ઞાન દે છે. મૂળ રૂપ છે જગત કરતા અખિલેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. સાદ્રશ્ય સમાનપણું વિષ્ણુમાં છે. તેનાથી શુભ ફળ મળે છે. તેમના આરાધનથી આ જન્મમાં જ કૃતાર્થતા મળે છે. પરંપરાથી કે શ્રદ્ધા ચાલ્યા આવતા અન્ય દેવ આદિનું ભજન પણ ગુણજ્ઞ લોકો છોડી દે છે. બધા વેદ, યજ્ઞ, યોગ, ક્રિયા, જ્ઞાન, તપ, ધર્મ અને ગતિ આ બધા પ્રમાણ ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ પર છે. આ રસાત્મક ભગવાન શ્રી કૃષ્ણ 5 પ્રકારની લીલાઓ કરે છે. 1. વિશ્વ સર્જન. 2. સર્જેલામાં પ્રવેશ. 3. એક હોવા છતાં અનેક રૂપે દેખાવું. 4. સર્વમાં વિરાજીને ભોગ. 5. અવતાર લઈને ભક્તોની રક્ષા. ભાવયત્યેષ સત્વેન લોકાન વૈલોક ભાવનઃ લીલાવતારાનુરતો દેવતેર્યં નરાદિષુ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકનમાં પ્રથમ સ્કંદના હિનાધિકારમાં ફળ સાધન રૂપ 3 કર્મોનો નિર્ણય નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.